વાત કરીએ નવસારીને મોડલ જિલ્લો બનાવવા માટે શરૂ કરાયેલી એક કામગીરીની। કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે નવસારીમાં 27 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું। શહેરમાં જલાલપુર મામલતદાર કચેરી તેમજ વોટર હાર્વેસ્ટિંગના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરી નવસારી જિલ્લાને મોડલ જિલ્લો બનાવવાની દિશામાં કામગીરીની શરૂઆત કરી। તો ખેડૂતો માટે વરસાદી પાણી સંગ્રહ માટેની એક ટનલ બનાવવાની પણ શરૂઆત કરાઈ છે। સાથે જ નવસારી જિલ્લામાં સૌથી વધુ રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ હાથ ધરાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા। સંચયમાં એમને ગયા વખતે નવસારીને જિલ્લાને ઇનામ પણ મળ્યું છે અને આ વખતે પણ ખૂબ સારી કામગીરી એમાં પણ ચાલી રહી છે। ખેડૂતોના સહકાર સાથે વર્ષોથી ભરાઈ ગયેલા કોતરોને સાફ કરવાનું કામ પણ ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવી રહ્યું છે અને એના કારણે પણ આ જ વર્ષથી ખેડૂતોને પાણી સંચય માટે અને પાણીની ક્વોલિટી સુધારવામાં ખૂબ મદદરૂપ થશે। વોટર હાર્વેસ્ટિંગ કરવાના કારણે જે વરસાદનું પાણી જે રોડ પર વહી જતું હતું એ પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે અને એના લીધે પાણીના સ્તરો પણ ઉપર આવે। ઘણીવાર કેટલી આ પાણીની તકલીફો ઊભી થાય છે અને ભવિષ્યમાં આનાથી પણ વધારે તકલીફ આવશે। એના લીધે આ નિર્ણય જે સરકારશ્રી દ્વારા કરવામાં આવશે ખૂબ સરાહનીય કાર્ય છે।